સોશિયલ મીડિયાથી લઈને દેશમાં વિવિધ જગ્યાએ તમે કોમવાદી નફરત જોતા હશો, હિન્દુ મુસ્લિમના નામે થતા રાજકારણ જોતા હશો, હિન્દુ મુસ્લિમના નામે થતા ઝઘડા અને વિવાદો જોતા હશો, હિન્દુ મુસ્લિમના નામે કરાવવામાં આવતા રમખાણો પણ જોતા હશો. પરંતુ અત્યાર સુધી એવું લાગતું હતું કે આ કોમવાદની બહાર એક માનવતા છે, જે માનવતા આપણને શિક્ષણ જગત અને હોસ્પિટલોમાં જોવા મળે છે. પરંતુ હવે એક એવો દ્રશ્ય સામે આવ્યું છે, એક એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એવું લાગી રહ્યું છે કે હવે માનવતા કદાચ મરી પરવાડી છે અને આ જે કોમવાદ છે એ જે જીવન આપવાનું સ્થળ છે, જ્યાં તમામ મતભેદ, નાત જાત, ધર્મ અને કોમવાદ મૂકીને લોકો સારવાર કરાવવા જતા હોય છે, તેવી હોસ્પિટલમાં પણ પહોંચી ગયું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. અરવલ્લીના મોડાસાની ડોક્ટર વિનય ગાંધી હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક લઘુમતી સમાજનો વ્યક્તિ હતો, એ સારવાર કરાવવા આવ્યો હતો, તો એ લઘુમતી સમાજના વ્યક્તિને જોઈને એવું કહેવામાં આવ્યું કે તમે તો આતંકવાદી છો. આ વિડીયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે રોષ છે. આ સિવાય જે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો છે તે પણ આનો વિરોધ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે એ વ્યક્તિ લઘુમતી સમાજમાંથી આવતો હોવાના કારણે તમે એને આતંકવાદી કહી દીધો. પહેલા અહીં એ વિડીયો જોઈએ. આ ભાઈ છે ડોક્ટર વિનય ગાંધીના હોસ્પિટલમાં મેડિકલ ચલાવે છે. ફાઇલમાં નામ આપ્યું, મુસ્લિમ નામ જોઈને કહે છે કે આતંકવાદી આવી ગયા. આ આતંકવાદી કહે છે આ ભાઈ, બરાબર. ડોક્ટર વિનય ગાંધીનું હોસ્પિટલ છે, બરાબર. આ હોસ્પિટલ છે, અહીંયા મીડિયા આવે જ છે, મીડિયા આવે રસ્તામાં જ છે, બોલાવી જ છે. આ હોસ્પિટલ છે અને આ ભાઈ બધા દર્દી જોડે રોજ માપ નહીં. તમે બોલે કેમ આતંકવાદી શબ્દ? માફ કરું છું. માપ તમે કેમ ફાઇલમાં નામ જોઈને બોલવું પડે તમારે? ખોટી વાત છે તમારું. નહીં, તમે વિડીયો જોયો. હવે આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તો રોષ છે જ, પરંતુ એ પ્રશ્ન અમારે વિનય ગાંધી હોસ્પિટલના સંચાલકોને પૂછવો છે કે હોસ્પિટલમાં તમામ નાત જાત અને ધર્મ, કોમવાદ બધું મુકાઈ જતું હોય છે. એવું કહેવાય છે કે જ્યારે એકબીજાને લોહી ચડાવવામાં આવે છે ત્યારે કોઈ પૂછતું નથી કે આ હિન્દુનું લોહી છે, આ મુસ્લિમનું લોહી છે, આ દલિતનું લોહી છે કે આ આદિવાસીનું લોહી છે. જીવન બચાવવા માટે જ્યારે બ્લડ ગ્રુપ મેચ થાય એટલે લોહી ચડાવી દેવામાં આવતું હોય છે. જે બ્લડ ડોનેટ કરવામાં આવે, જે લોહી દાન કરવામાં આવે, રક્તદાનમાં પણ ક્યાંય લખાતું નથી કે આ કઈ કોમનું અને કઈ જાતિનું લોહી છે. તો પછી હોસ્પિટલના તંત્ર દ્વારા આ પ્રકારેનું વર્તન કેવી રીતે ચલાવી લેવામાં આવે? હવે તો વિજ્ઞાન આગળ વધી ગયું છે. ફક્ત લોહી ચડાવવા પૂરતું નથી, એકબીજાના હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, આખા શરીરના અંગો દાન કરવામાં આવે છે. તો શું ત્યારે એવું પૂછવામાં આવતું હશે કે આ હિન્દુનું છે, આ મુસ્લિમનું છે, કે આ કોઈ દલિતનું છે, કોઈ આદિવાસીનું છે, કોઈ ઓબીસીનું છે, કોઈ સવર્ણોનું છે? ત્યારે તો આ પ્રકારેનું નહીં થતું હોય. આ સિવાય ડોક્ટર્સ જે પોતે તાલીમ લેતા હોય ને ત્યારે એક ડેડ બોડી આપવામાં આવે એમને. એ ડેડ બોડી ઉપર એમને રિસર્ચ કરવાનું હોય. એ રિસર્ચ માટે આવેલી ડેડ બોડી હોય ને એ પણ દાનમાં મળી હોય. આખું શરીર લોકોએ દાનમાં આપી દીધું હોય આ ડોક્ટરોને ભણવા માટે કે અમારા જે મૃત શરીર છે એના ઉપર ચીરા કાપા પાડીને આ ડોક્ટર્સ જે છે એ શીખે અને આવનારી પેઢીનું ભવિષ્ય તારે. તો ત્યાં શું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જ્ઞાતિ જાતિ જોવામાં આવે છે? નથી આવતી. તો પછી સારવાર વખતે કોઈ કેવી રીતે જોઈ શકે કે આ કોઈ જ્ઞાતિ જાતિનું છે કે આ કોઈ ધર્મનું છે? અને કોઈ ફક્ત લઘુમતી સમાજમાંથી આવતું હોય તો એને આતંકવાદી કહી દેવાનું? આ કઈ હદની નફરત ભરી અને નિમ્ન કક્ષાની માનસિકતા છે, ખબર નથી પડી રહી. જ્યારે કોઈ રક્તદાન કરવા આવે ત્યારે શું આ હોસ્પિટલ તંત્ર પૂછતું હશે કે તમારી જ્ઞાતિ કઈ છે, ધર્મ કયો છે, તમે આતંકવાદી છો? આવું ત્યારે પૂછતા હશે? ત્યારે નહીં પૂછતા હોય, કારણ કે ત્યારે એમની જરૂરિયાત હશે. આ જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો જોઈને ખબર પડે છે કે દેશમાં અને લોકોના માનસિકતામાં કેટલી નફરત ભરાઈ ગઈ છે, લોકો કેટલા કોમવાદી થઈ ગયા છે. વિડીયો જ્યારે બનાવી રહ્યો હતો જે વ્યક્તિ, ત્યારે તો જેણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો તેણે માફી માંગીને કહ્યું ભૂલ થઈ ગઈ. પણ આવી ભૂલ થાય કઈ રીતે?
તમે કોઈ વ્યક્તિને કોઈ ફિટ બોક્સમાં કેવી રીતે બેસાડી શકો કે આ ધર્મમાં જન્મ્યો છે એટલે એની ઉપર આ પ્રકારેનું ટેગ લગાવી દેવાનું? આ જે વિડીયો સામે આવ્યો છે એ ખૂબ જ શરમજનક છે. જે આખો હેલ્થ ડિપાર્ટમેન્ટ છે તેને શરમમાં મૂકે એવો છે, જે હોસ્પિટલ છે, જે તંત્ર છે એને પણ શરમમાં મૂકે એવો છે. હવે આ નફરત ભર્યા નિવેદન બાદ હોસ્પિટલ એનું તંત્ર માફી માંગે છે કે કેમ તે જોવું રહ્યું. આખો વિડીયો સામે આવ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.